ધાનેરાના સરાલ ગામે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ધાનેરા તાલુકાના સરાલ ગામે આટ્યા પરિવારમાં મફાભાઈ આટ્યા પરિવાર દ્વારા 7 દિવસ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું, જેમાં ચોથા દિવસે ભાગવત કથામાં કૃષ્ણ જન્મનો મહિમા આવ્યો, જેમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। ધાનેરા તાલુકા અને આજુબાજુના તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે લોકો આવી રહ્યા છે। આ સપ્તાહ ભાગવત સપ્તાહમાં માણસાના પ્રખ્યાત કથાકાર શ્રી નિર્મળા રામજી મહારાજના મુક્તિ કથા સાંભળવાનો લાભ પણ અનેરો હોવાથી લોકો મોટી સંખ્યામાં ધાનેરા સરાલ ખાતે ઉમટી રહ્યા છે, જેમાં સ્વર્ગસ્થ રણછોડભાઈ કરમસિંહભાઈ આટ્યા પરિવાર દ્વારા આવનારા તમામ માટે ભોજન પ્રસાદી અને ચા પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ। કાર્યક્રમમાં કથાનો લાભ લેવા અને ચિવાડા મઠના મઠાધીશ શ્રી 1008 શ્રી શિવપુરીજી મહારાજ, ચિવાડા મઠના મઠાધીશ શ્રી 1008 શ્રી રતનગીરીજી મહારાજ, સરાલ ગામના સંત શ્રી 1008 શ્રી રામચંદ્રજી મહારાજ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, ગામના સરપંચો અને આગેવાનો પણ આ કથાનો મહિમા સાંભળવા આવતા જોવા મળી રહ્યા છે। આ ભાગવત સપ્તાહ પ્રસંગમાં શ્રી નિર્મલ રામજી મહારાજે જણાવેલ કે જે લોકો પરિવારમાં સારા કામ કર્યા હોય તે પરિવારને આવી ભાગવત બેસાડવા માટે ભાવ જાગતા હોય છે અને લોકોને ભાવ સાથે ભોજન કરાવતા હોય છે। અહીં સરાલ ગામે આવતા લોકોને સમસ્ત સરાલ ગામના આટ્યા પરિવારના તમામ લોકો ની સેવામાં જોવા મળી રહ્યા છે અને તે પેઢીની પુનાઈ છે અને નજી તો કેટલાક લોકો પાસે રૂપિયા તો ઘણાય છે, પરંતુ તેમાંથી ખર્ચ કરવો કોઈને ગમતો નથી। પેઢીમાં પુણ્ય કમાવતો તે આવશે। હજુ ગામડાઓમાં તો લોકો પોતાના મા બાપને ભગવાન માને છે, પરંતુ શહેરમાં આવું ભાગ્ય જોવા મળતું હોય છે। માટે તમારા બાળકોને માલ મિલકત ઓછી આપશો તો ચાલશે, પરંતુ તેને સારા સંસ્કાર અવશ્ય આપજો, કારણ કે સંસ્કાર જ સાચી મૂડી છે। લક્ષ્મી ચંચળ છે, તે રાત્રે આવે છે અને રાત્રે જ પાછી જતી રહે છે। આપણા દેશમાં કેટલાય ધનવાનો છે, પરંતુ આજે રતન ટાટાને કેમ લોકો યાદ કરે છે? કેમ કે તેઓએ દેશની સેવામાં પોતાનો રૂપિયો વાપર્યો છે। માટે પુણ્ય કરતા રહો તો ચોક્કસ તેનું ભાતું મળવાનું છે। આ પ્રસંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલે જણાવેલ કે આવા કાર્યક્રમ કરવા માટે રૂપિયા કરતા મનમાં ભાવ હોવા જોઈએ અને આ પરિવારમાં સેવાનો ભાવ હોવાથી પોતાના ખેતરે ભાગવત સપ્તાહ બેસાડી જેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય છે અને તેમનો ભાવ છે કે માટે હંમેશા રૂપિયાની સાથે ભાવ પણ કમાવવો જરૂરી છે। આ પ્રસંગે પધારેલ સંતોએ પણ આવનાર લોકોને આશીર્વાદ આપ્યા।